નમસ્તે મિત્રો, જય સદારામ બાપા. હું છું દિનેશજી ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયત ગૃહ પ્રમુખ. અને ઘણા સમયથી આ ઠાકોર સમાજનું 16 મુદ્દાનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવામાં આવ્યું ઓગણત્રીસમી થળીએ, એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માંગે છે. એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેંગણા દોઢ ફૂટ્યા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તેના પ્રોગ્રામ ના કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે, બધાને મૂલ્ય ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુદ્દાનું બંધારણ કર્યું ને લડા ઉડાડવા ફરી ગયો છે. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવી ઉત્તર ગુજરાતમાં પાટણ સુધીમાં છે, ખબર પડે તને. નમસ્કાર મિત્રો, વાયરલ વંટોળમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, અત્યારે ઠાકોર સમાજમાં જે 16 મુદ્દાના બંધારણને લઈને વિવાદ સર્જાયો છે, તે મામલે હવે રાજકારણ અને સમાજના આગેવાનો પણ ખુલ્લેઆમ બોલતા થયા છે. ખાસ કરીને આ મુદ્દે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અને ભાજપ નેતા દિનેશ ઠાકોરે જાણીતા કલાકાર વિક્રમ ઠાકોરને લઈને ખૂબ જ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. દિનેશ ઠાકોરે શું કહ્યું, કયા શબ્દો વાપર્યા અને સમાજને શું સંદેશો આપ્યો, ચાલો સીધા સાંભળીએ તેમનું નિવેદન. દિનેશ ઠાકોરને સાંભળો મિત્રો. નમસ્તે મિત્રો, જય સદારામ બાપા. હું છું દિનેશજી ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયત ગૃહ પ્રમુખ. અને ઘણા સમયથી આ ઠાકોર સમાજનું 16 મુદ્દાનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવામાં આવ્યું ઓગણત્રીસમી થળીએ, એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માંગે છે. એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેંગણા દોઢ ફૂટ્યા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તેના પ્રોગ્રામ ના કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે, બધાને મૂલ્ય ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુદ્દાનું બંધારણ કર્યું ને લડા ઉડાડવા ફરી ગયો છે. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવી ઉત્તર ગુજરાતમાં પાટણ સુધીમાં છે, ખબર પડે તને આટલો મોઢે ચડાવ્યો, આટલો સાથ સહકાર આવ્યો એટલે તું સમાજ પર તારા પર હમણાં પેલા સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો. તારે આમ સમાજની જરૂર છે. તે કેવા પિક્ચર બનાવે છે? આ તારા સુધી છોકરાઓને દારૂના રવાડે કર્યા, પ્રેમના દમમાં ખાઈ ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે, અને પાછું નીકળી ગયો સમાજની વાતો કરવા. મર્યાદામાં રહેતી, બરાબર? આ નતું બોલવું, પણ આ સમાજની ઇજ્જતની વાત આવી ને આ કેવું પડે રહ્યું છે. એટલે તું તારી મર્યાદામાં રહેજે ને હવે પ્રોગ્રામ કરી બતાવજે, આ બાજુ તને ખબર પડે. જય માતાજી. સમાજના લોકોને બે હાથ વિનંતી કરું છું, બરાબર? બીજા કોઈનો અમારે કોઈ વિરોધ નથી, પણ જે સમાજના બંધારણને તોડવા નીકળ્યા છે ને એમનો મને પૂરેપૂરો આ નતું કે હું ગળે આવ્યું આટલે આવ્યું આટલું કહું છું. કારણ કોઈને હમરી લેજો. ધંધા એવું નથી એવી રીતે તમારા ધંધા રૂપિયા છીનવાઈ જાય એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને તમે આ ઠાકોર સમાજ જમીનું અત્યારે 90% ઠાકોરની જમીનો જતી રહી છે, ખબર પડે? કઈ નીકળી જશો. જય માતાજી. બસ સમાજને આટલો સંદેશો આપવાનો. તો મિત્રો, તમે સાંભળ્યું, દિનેશ ઠાકોરે કેટલા આકરા શબ્દો વિક્રમ ઠાકોર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે સમાજથી મોટું કોઈ નથી, સમાજના સહારે જે લોકો આગળ વધે છે અને સમાજ સામે જશો તો કેટલાક પડી જશો. સાથે જ તેમણે વિક્રમ ઠાકોરના ગીતો અને ફિલ્મને લઈને યુવાનો પર પડતી અસર અંગે પણ ગંભીર સવાલ ઉઠાવ્યા છે. હવે સૌથી મોટા સવાલ એ છે કે આ નિવેદન બાદ વિક્રમ ઠાકોર શું જવાબ આપશે? શું આ વિડીયો હવે વધુ ઊંડો જશે કે સમાજ કોઈ સમાધાન તરફ આગળ વધશે? આ સમગ્ર ઘટનામાં હવે આગળ શું બને છે એવું જોવું રહ્યું. તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવી જ માહિતી અને વિડીયો માટે વાયરલ વંટોળને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.